પાઠશાળા મોટરને 4 પૈડા હોય છે. તે ચારેય પૈડા પોતપોતાની કામગીરી બરાબર બજાવે તો જ મોટર સલામત રીતે પોતાનો માર્ગ કાપી ઇષ્ટ સ્થાને પહોંચી શકે. પણ જો ચારેય પૈડા અથવા ચારમાંનું કોઈ એક પૈડું પણ પોતાની કામગીરી સારી રીતે બજાવે નહીં તો મોટર ચાલે નહીં. કદાચ થોડું ચાલે તો પણ અકસ્માત સર્જી દે અને ઇષ્ટ સ્થાને પહોંચી શકે નહીં. મોટરના ચારેય પૈડાનું મહત્વ એક સરખું હોવાથી તે ચારેય પૈડા પોતપોતાની કામગીરી બરાબર બજાવે, તે વ્યવસ્થિત રીતે ચાલે તો જ તેના દ્વારા ઇષ્ટ સિદ્ધિ થાય. તેવી જ રીતે આપણી પાઠશાળાના પણ 4 અંગો છે: બાળકો, વિદ્યાર્થીઓ, બાળકોના મા-બાપ, વિદ્યાગુરુઓ, પાઠશાળાના કાર્યવાહકો. પાઠશાળાની ગતિમાં ચારેય અંગોનો સરખો ફાળો છે. પાઠશાળાના સંચાલનમાં ચારેય અંગોનું સરખું મહત્વ છે. પાઠશાળાના આ ચારેય અંગો જો પોતપોતાની ફરજ બરાબર બજાવતા રહે તો જ પાઠશાળા હંમેશા વ્યવસ્થિત રીતે ચાલ્યા કરે અને સુંદર અભ્યાસ થયા કરે. ચારમાંનું એકાદ અંગ પણ જો પોતાની ફરજ ચૂકે તો પાઠશાળાની ગતિમાં અને વિકાસમાં ખામી આવ્યા વિના રહે નહીં. માટે ઉપર્યુક્ત ચારેય અંગોએ પોતપોતાના ફરજ અદા કરવા જોઈએ. તે ચારેય અંગોની ફરજ આ પ્રમાણે છે: બાળકો, વિદ્યાર્થીઓની ફરજ. બાળકોએ વિચારવું જોઈએ કે આપણને માનવ ભવ મળ્યો, જીન શાસન મળ્યું, સાચા દેવ, ગુરુ અને ધર્મ મળ્યા. તે બધું આત્મકલ્યાણ કરી લેવા માટે જ છે. આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું હોય તો ધર્મનું જ્ઞાન અવશ્ય મેળવવું જોઈએ. વિદ્યા મેળવવા માટેની સુંદરમાં સુંદર તક તે બાલવય છે. બાલવયમાં યાદશક્તિ સામાન્યતઃ તીવ્ર હોય છે, નિર્દોષતા પ્રધાન હોય છે, અનુકરણ વૃત્તિ અસાધારણ હોય છે. અન્ય કોઈ જવાબદારી, ચિંતા, બોજ કે ઉપાધિ રહિત જીવન હોવાથી વિદ્યાભ્યાસ સારામાં સારો થઈ શકે છે. જેમ આ બધા સારા પાસા છે તેમ બીજા નબળા પાસા પણ છે. બાળકો મોટા ભાગે અનુકરણ પ્રિય સ્વભાવના હોવાથી સારાનું જેમ અનુકરણ કરી શકે છે તેમ નરસાનું પણ જલ્દીથી અનુસરણ સહેજપણે કરે છે. બાળવય એ અણસમજનો પ્રધાનકાળ હોવાથી અણસમજના કારણે, સંગદોષના કારણે કે શિક્ષક સંસ્કારના અભાવના કારણે બાળકો ભણવા કરતાં રમવામાં વધારે રસ લે છે. તેથી તેઓ ભણવામાં પૂરતું ધ્યાન આપતા નથી. આમ ભણવા માટેની બાલવય ભણ્યા વિના જ પસાર થઈ જાય છે. પછી મોટી ઉંમરે જીવન ઉપાધિમય બની જવાના કારણે મન ઉપર બોજો વધવાથી ને યાદશક્તિ મંદ પડી જવાથી ભણી શકાતું નથી. બાલવયમાં નહીં ભણનારને જીવનભર પસ્તાવવું પડે છે અને તેમાં પણ છેલ્લી જિંદગીમાં વિશેષ પસ્તાવવું પડે છે. કારણ કે છેલ્લી જિંદગીમાં માણસ ઈચ્છે કે ન ઈચ્છે તો પણ શરીર અને ઇન્દ્રિયો શિથિલ થઈ જવાના કારણે સંસારના વેપાર રોજગાર આદિ કાર્યોથી તેને ફરજિયાત નિવૃત્ત થવું પડે છે. આમ સંસારના કાર્યોથી નિવૃત્ત થયા પછી જો માણસ નવરો બેસી રહે અને બીજી કોઈ પ્રવૃત્તિ કરે નહીં તો તેનો સમય સુખપૂર્વક પસાર થઈ શકતો નથી. તેથી તેનું જીવન અકારું અને દુઃખદાયક બની જાય છે. પોતાનું જીવન અકારું અને દુઃખદાયક ન બને તે માટે તેણે સંસારના પાપ કર્યોમાંથી નિવૃત્ત થયા પછી તરત જ વિશેષ પ્રકારે આત્મહિતકાર એવી બીજી પ્રવૃત્તિમાં જોડાઈ જવું જોઈએ. કારણ કે અહીંથી મળીને બીજે ક્યાંક જવાનું છે ને ત્યાં ધર્મ, અધર્મ કે પુણ્ય પાપ સિવાય બીજું કંઈ જ આપણી સાથે આવવાનું નથી. ધર્મનું આચરણ સામાન્ય રીતે ધર્મક્રિયાઓ કરવા દ્વારા જ થઈ શકે છે અને ધર્મક્રિયાઓ ધર્મના જ્ઞાન દ્વારા જ થઈ શકે છે. બાળવયમાં જેમણે કાળજીપૂર્વક ધર્મનું જ્ઞાન મેળવ્યું છે અને મેળવ્યા પછી તેને સ્વાધ્યાય અને ધર્મક્રિયાઓ કરીને સારી રીતે સાચવી રાખ્યું છે તેઓ છેલ્લી જિંદગીમાં પોતાની જાતે ધર્મક્રિયાઓ કરી શકે છે. પણ જેઓ ભણ્યા જ નથી તેઓ પોતાની જાતે કોઈ ધર્મક્રિયા કરી શકતા નથી. તે માટે તેમને બીજા અનેકોની લાચારી કરવી પડે છે અને તેના કારણે કેટલીક વાર પરમના દિવસે પણ તેમને કેટલીક મહત્વની ધર્મક્રિયાઓથી વંચિત રહેવું પડે છે. આમ આત્મહિતકર ધર્મક્રિયાઓથી વંચિત રહેવાના કારણે તેમનો સમય સમાધિપૂર્વક પસાર થઈ શકતો નથી. પછી ગમે તેમ પોતાનો સમય પસાર કરવા માટે તેઓ જ્યાં ત્યાં રખડતા ફરે છે, ખરાબ માણસોની સોબતમાં, ગામગપાટામાં કે નિંદા કુથળીમાં પડી જાય છે. તેથી તેમનું જીવન નિંદનીય અને અપમાનજનક બની જાય છે. તેમના પોતાના ઘરમાં પણ તેમના પ્રત્યે કોઈને સદભાવ રહેતો નથી. સગા દીકરાઓ પણ તેમનું અપમાન કરવા લાગે છે. તેમનું જીવન ખરેખર ઓશિયાળું અને દયામણું બની જાય છે. તેથી તેઓ પોતાના હૃદયમાં પણ દુઃખી થાય છે, આર્ત ધ્યાનમાં પડી જાય છે. તેથી તેમની સમાધિ મરણની પ્રાપ્તિ થવી અને તેમના આત્માની સદ્ગતિ થવી પણ મુશ્કેલ બની જાય છે. આવા માણસો મોટા ભાગે દુર્ધ્યાનમાં પડી અસમાધિમાં મરે છે અને દુર્ગતિના મહેમાન બને છે. પણ જેમણે બાલવયમાં કાળજીપૂર્વક ધર્મનું જ્ઞાન મેળવ્યું છે, ધર્મક્રિયાઓ કરવા દ્વારા અને સ્વાધ્યાય કરવા દ્વારા તેને ટકાવી રાખ્યું છે, તેઓ પાછલી જિંદગીના નિવૃત્ત જીવનમાં આખો દિવસ સામાયિક પ્રતિક્રમણ, ઔષધ, પૂજા, વ્યાખ્યાન, શ્રવણ, ધર્મના પુસ્તકોનું વાંચન આદિ વિવિધ ધર્મકાર્યો કરવા દ્વારા પોતાનો સમય સમાધિપૂર્વક સુખ શાંતિથી પસાર કરી શકશે. તેથી તેઓ નિંદા, કુલથી આદિ અનેક પાપ કર્યોથી બચી જાય છે. તેમનું જીવન પ્રશંસનીય, ધન્ય અને સૌને માટે આદરપાત્ર બને છે. સમાધિ મરણ અને સદ્ગતિ તેમના માટે સુલભ બની જાય છે. ખરેખર આપણે ઘણા ભાગ્યશાળી છીએ કારણ કે આપણા જીન શાસનમાં પ્રભુ દર્શન, પૂજન, ગુરુવંદન, જીનવાણી શ્રવણ, સામાયિક પ્રતિક્રમણ, ઔષધ,
આથી અનેક આત્મહિતકર ધર્મક્રિયાઓની સુંદરમાં સુંદર ગોઠવણ કરવામાં આવેલી છે. બીજા કોઈ પણ ધર્મમાં આપણા જેવી સુંદર ધર્મક્રિયાઓ બતાવેલી નથી. તેથી અન્ય ધર્મીઓને પોતાની પાછલી જિંદગી સુખપૂર્વક પસાર કરવાનું ઘણું મુશ્કેલ બની જાય છે. અમેરિકા વગેરે ઘણા દેશોમાં તે ઘણા વૃદ્ધ માણસો જીવન અકારું બની જવાના કારણે આપઘાત કરીને જીવનનો અંત આણી દે છે. કારણ કે તે બધા દેશો ભલે ભૌતિક સાધનોથી ભરપૂર છે પણ આધ્યાત્મિક સાધનોથી રહિત છે. દેવ મંદિર આદિ ધર્મસ્થાનો આપણા જેવા સુંદર ધર્મક્રિયાઓ તેમજ પગપાળા ગામે ગામ ફરનારા ત્યાગી ધર્મગુરુઓનો અભાવે તેઓ પોતાનું છેવટનું નિવૃત્ત જીવન સમાધિ અને સુખ શાંતિપૂર્વક વિતાવી શકતા નથી. તેમને માટે પોતાનો સમય પસાર કરવાનું કામ અતિ મુશ્કેલ બની જાય છે. તેમની પાસે રેડિયો, ટેલિવિઝન, નાટક, સિનેમા, બાગ બગીચા આદિ ભૌતિક સાધનો ભરપૂર છે. પણ તે બધા તેમને માટે નકામા બની જાય છે. કારણ કે મોટી ઉંમરે શરીર શિથિલ બની જાય છે અને આંખ, કાન વગેરે ઇન્દ્રિયો નિર્બલ બની જાય છે, પોતાનું કામ કરતી અટકી જાય છે. તેથી વૃદ્ધ માણસ ઈચ્છે છે કે હું મારો સમય સંગીત, રેડિયો, ગીતગાન આદિ સાંભળીને પસાર કરું તો તે બની શકતું નથી. કારણ કે કાન તો બહેરા બની ગયા હોય છે. વૃદ્ધ માણસ ઈચ્છે છે કે હું નાટક, સિનેમા, ટીવી વગેરે જોઈને કે છાપા વગેરે વાંચીને મારો સમય પસાર કરું તો તે પણ બની શકતું નથી. કારણ કે આંખો તો અંધાપો આવી ગયો હોય છે. વૃદ્ધ માણસ ઈચ્છે કે હું બાગ બગીચા અને જોવાલાયક સ્થળોમાં હરીફરીને મારો સમય પસાર કરું તો તે પણ બની શકતું નથી. કારણ કે અંગોપાંગ સહિત આખું શરીર શિથિલ બની જવાના કારણે પગ તો ચાલતા જ નથી. વળી આપણા ભારત દેશમાં જેવી સુંદર કૌટુંબિક ભાવના છે અને જેવી સુંદર કૌટુંબિક વ્યવસ્થા છે તેવી સુંદર કૌટુંબિક ભાવના અને વ્યવસ્થા અમેરિકા વગેરે અન્ય દેશોમાં નથી. તેથી ત્યાં છોકરાઓ પોતાના ઘરડા માતાપિતાની સેવા ભક્તિ કરતા નથી અને તેમની સાથે પણ રહેતા નથી. રોગથી વ્યાપ્ત, ગંદા, ગોબરા શરીરવાળા ઘરડા મા બાપ તેમને ગમતા પણ નથી. તેથી તેઓ એવું ઈચ્છતા હોય છે કે જટ જાય ખોખું તો ઘર થાય ચોખ્ખું. આમ તેઓ ઉપકારી પૂજનીય એવા ઘરડા મા બાપનું પણ મરણ ઈચ્છતા હોય છે. પરદેશી વૃદ્ધની આવી દયામણી સ્થિતિ થવાના કારણે તેમનું જીવન ખૂબ જ અકારું અને ભારે દુઃખદાયક બની જાય છે. પછી તેઓ જીવનથી એટલા બધા કંટાળી જાય છે કે અંતે આત્મહત્યા કરીને પણ જીવનનો અંત આણી દે છે. આમ આત્મહિતકર ધર્મનું જ્ઞાન, ધર્મસ્થાનો, ધર્મગુરુઓ અને ધર્મક્રિયાનો અભાવ તેમની આવી કરુણ હાલત થાય છે. તેથી તેઓના આત્મા સદ્ગતિ પણ સાધી શકતો નથી. જીવનમાં સમ્યક જ્ઞાન અને સમ્યક ક્રિયાનું કેટલું બધું મહત્વ છે તે વાત બાળકોને સારી રીતે સમજાય એટલા માટે આટલી લંબાણ ચર્ચા કરી. એના સારરૂપે કહેવાનું એટલું જ છે કે બાળકોએ ધાર્મિક જ્ઞાન મેળવવામાં આળસ કરવી હિતકર નથી. બાળવય વિદ્યાભ્યાસ માટેની જ વય હોવાથી બાળવયમાં ખૂબ જ રસપૂર્વક, કાળજીપૂર્વક અને વિનયપૂર્વક બને તેટલો વધુ વિદ્યાભ્યાસ કરી લેવો જોઈએ. ઓછામાં ઓછા 5 પ્રતિક્રમણ, 9 સ્મરણ, 4 પ્રકરણ, 3 ભાષ્ય અને 6 કર્મગ્રંથ સુધીનો અભ્યાસ અર્થ સહિત અવશ્ય કરવો જોઈએ. ભણેલું ભૂલી જવાય નહીં તે માટે રોજ 5-10 મિનિટ તો સ્વાધ્યાય કરવાની ટેવ રાખવી જ જોઈએ. પાછળના સૂત્રો ક્રમશઃ 2-4, 2-4 રોજ બોલી જવા જોઈએ. તેમજ ધાર્મિક સૂત્રો આપણે જે ધર્મક્રિયાઓ કરવા માટે ભણ્યા છે તે ચૈત્યવંદન, ગુરુવંદન, સામયિક પ્રતિક્રમણ, પૌષધ આદિ ધર્મક્રિયાઓ પણ રોજ કરતા રહેવું જોઈએ. આ બધું આપણે આપણા આત્માના કલ્યાણને માટે જ કરવાનું છે એ વાત ભૂલવી નહીં. ધર્મનું જ્ઞાન સારી રીતે મેળવશું તો તેનાથી આપણી આત્માનું જ કલ્યાણ થવાનું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.